ટી સિગરેટમાં આપનું સ્વાગત છે। હું છું સઈદ કુરેશી। એરોમા સર્કલથી રેલવે ઓવરબ્રિજ પાસે ગ્રામ રસ્તોના બિનપરવાનગીના સ્ટોલો દૂર કરવા નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ વચ્ચે પત્ર વ્યવહાર અને દબાણ દૂર થવાનું ગૂંચવણમાં પડ્યું છે। જ્યારે દિલ્હી ગેટ પાસેની દુકાનોનું દબાણ એક જ અરજી હેઠળ કરી દેવાયું, બીજા વેપારી આવી પોતાની રજૂઆત કરેલ તો દબાણ શાખાના કર્મચારીને ત્યારે એક જ કલાકમાં અડચણ થતાં શોપીસ ઉઠાવી લાવી દેવાયા હતા। ત્યારે વાત એ છે કે જાહેર માર્ગનું દબાણ દૂર કરવા ચેલેન્જ થઈ રહ્યા છે। જો આ દબાણ દૂર કરાય તો મોટો વિસ્ફોટ પાલિકામાં થવાની ચર્ચાઓ ચાલી રહી છે। એરોમાંથી રેલવે ઓવરબ્રિજ સુધીનો માર્ગ ખાલી કરાય તો મોટું ભાંડું ફૂટશે તો નવાઈ નહીં। પાલનપુર શહેરમાં રેલવે ઓવરબ્રિજથી એરોમા સર્કલ સુધીના જાહેર માર્ગ પર છેલ્લા કેટલાક દિવસોથી ગ્રામ રસ્તોના મોટા બિનપરવાનગીના સ્ટોલો ઊભા થયા છે। આ સ્ટોલો કારણે માર્ગ પર વાહન વ્યવહાર અસ્તવ્યસ્ત બની ગયો છે અને રાહદારી ભારે મુશ્કેલીમાં ઊભી થઈ છે। શહેરી વિસ્તારમાં જીડી મોદી કોલેજના આગળ અહીંયા માર્ગ એન્ડ મકાન વિભાગનો હદમાં અહીંયા ગેરકાયદેસર શટર અને એનું બાંધકામ કરીને રાખેલું છે। આરએનબી વાળા નગરપાલિકા પર ઢોળે, નગરપાલિકા આરએનબી પર ઢોળે, બંને એકબીજાની સંતા કુકડી રમી રહ્યા છે। અહીંયા આગળ દેખી લો, આપ દેખો તો કે અહીંયા ફાયર સેફ્ટીની કોઈ સુવિધા બતાવું, અહીંયા દેખી લો, ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી, બરાબર। અહીંયા આગ લાગી જાય, કોઈ હોનારત થાય તો એનો જવાબદાર કોઈ મોટી બનાવ બની જાય। અહીંયા પાર્કિંગની કોઈ સુવિધા નથી। અહીંયા રોડ ઉપર કોલેજ છૂટે, અહીંયા રાહદારી પબ્લિક ચાલતી હોય, એમને પાર્કિંગની સુવિધા નથી, ફાયર સેફ્ટીની સુવિધા નથી। કાલ ઉઠીને કોઈ એવો મોટો હોનારત બની જાય તો એનો જવાબદાર તમને કોને કીધું વિચારીને અમે જવાબ આપીએ? એવું કોને કીધું? તમે કીધું ના, અમે એમને કીધું વિચારીએ પણ કોઈ હજી એક્સેસ થતું નહીં, એટલે એમ નહીં। તમે કોને પૂછ્યા આગળ બાંધી દીધું બધું? हाँ, पहला रजूआत करिए नगरपालिका में आरएनबी खाता में कोई जवाब आलता नहीं। पर हमारे से 1.5 महीना धंधो से 1.5 महीना धंधो रोजी रोटी हमारी 12 महीना नहीं आ रही। धंधो तो करो पड़े ना हमारे जीवती તમને કોઈ મંજૂરી આપી નથી? मंजूरी आपी नहीं। એમને તો બાંધકામ માર્ગ મકાન વિભાગે આ દબાણોને દૂર કરવા માટે નગરપાલિકાને સત્તાવાર પત્ર લખ્યો હતો, પરંતુ તેના જવાબમાં નગરપાલિકાએ માર્ગ મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરને કડક પત્ર લખી પૂછ્યું કે જો દબાણ દૂર કરવા અંગે કોઈ ચોક્કસ પરિપત્ર કે અધિકૃત આદેશ હોય તો મોકલી આપો। છેલ્લા 15 દિવસથી બંને સરકારી વિભાગો વચ્ચે પત્ર વ્યવહાર ચાલે છે, પરંતુ મેદાનમાં કોઈ કાર્યવાહી હાથ ધરાઈ નથી। પરિણામે દબાણ વધતું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી છે। તો અકસ્માતની ભીતિ રહેવાસીઓમાં વ્યાપક છે। સ્થાનિક સૂત્રો જણાવે છે કે કેટલાક સ્ટોલો રાજકીય આશ્રય હેઠળ ઊભા કરાયેલા છે અને પાલિકાની દબાણ શાખા દ્વારા લેતી દેતીના આધારે આ સ્ટોલોને છૂટછાટ આપવામાં આવી હોવાની ચર્ચા ચાલી રહી છે। તો શહેરજનોની માંગ છે કે બંને સરકારી કચેરીના અધિકારીઓ પર इस पर જવાબદારી ન ઠાલવતા તાત્કાલિક સ્થળ પર પહોંચી સંયુક્ત કાર્યવાહી કરીને દબાણ દૂર કરે અને માર્ગોને ફરી ખુલ્લા કરે।